શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શ્રીમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શ્રીમય બનીએ અને ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાઆશય સાથે આપણે શ્રી મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છીએ. તો ચાલો આજે આપણે કુમાર સંહિતામાં શ્રી મહાપુરાણમાં વ્યાસ 14મો અધ્યાય વ્યાસ કહે યજ્ઞ સોમ યાગાદી અને વૈશ્વાદી તેમાં ફરો, દાન તીર્થ ફરો, તેમજ ઉપવાસ અદાકીનો ફરો, પુરાસાદિક મહાદાનોના ફરો. તેને કહ્યા વગર બ્રાહ્મણો શી રીતે તેના ફળ પામશે તે મારા સંશયને આપ સર્વે પ્રકાર કહેવા યોગ્ય છો. સનતકુમાર, જે ઠેકાણે કામ, અર્થ, મોક્ષ આપનારી દેવી કૌશકી તથા ગંગા રહ્યા છે, કુરુક્ષેત્ર, પ્રયાગ, નૈમિષારણ્ય, પુષ્કળ, ત્રિશ્રોતા, પોષણીય તેમજ ત્રીજી ગંડકી ઉજ્જવલ એવી બ્રહ્મવતા નદી, અતિ પવિત્ર કરનારી યમુના નદી, ગંગા દ્વાર, સહસ્રાસસ અને ભદ્રખદ દ્રસદાતી તરોતયા તેમજ લોહિતા નામની મોટી નદી, સરયુ, ગંડકી તેમજ નદીઓના પતિ સાગર, ઓકા નદી, અરુણા, તામરા અને મનોહર શ્રવણ નામનો મહાન નદ, ગોદાવરી, નર્મદા તથા વેત્રવતી નદી, કાવેરી, કૃષ્ણવર્મા તેમજ વિસ્તૃતા નામની મહાનદી કે જે હાલ કાશ્મીરમાં વહે છે, તે મહામુનિઓએ કહેલા શાશ્વત તીર્થો છે. તે સર્વે શ્રીલિંગના પ્રમાણ માત્રના પુણ્યના છે. ખોટ વગર જો જે પવિત્ર નિપુણ બ્રહ્મ વિવિધ પ્રકારના કહેલા તીર્થોમાં જો જાય તો તે સર્વ તીર્થ ફળ પામે છે. સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું એક ફળ થાય એટલું ફળ એક માસ શિવ પૂજન કરનારને મળે છે. ધ્યાન યોગથી સમાધિમાં રહેલો પુરુષ એક મુહૂર્તમાં શિવ પૂજનથી સર્વ તીર્થ યાત્રા ફળને પામે છે. એ રીતે સર્વ તૈલોક્ય શિવલિંગથી ઉત્પન્ન થયું છે, તે માટે તે શિવલિંગનું પૂજન કરવાથી સર્વ તીર્થનું ફળ મળે છે. વ્યાસદેવ: આ સરાચર તૈલોક્ય શિવજી લિપિંગથી સી રીતે ઉત્પન્ન થયું, સી રીતે તે પાછું તે શિવલિંગમાં લઈ પામે છે, શિવલિંગના પૂજનનો વિધિ સી રીતનો છે તથા શિવલિંગનું પૂજન કરવાથી કયા લોકમાં ફરી આ વર્તન રહી ગતિ થાય છે, તેમજ ભક્ત લોકોની ભક્તિવાળા તે ભક્ત વત્સલ ભગવાન શંકર સી રીતે પ્રસન્ન થાય છે. વળી તે અમિત પરાક્રમી ઈશ્વરની દક્ષિણામૂર્તિનું વખાણવા યોગ્ય
વર્તોવાળા દેવતાઓ, ઋષિઓ અને પિતૃદેવ શા માટે યજન કરે છે, તેમજ મનુષ્ય રુદ્રલોકમાં જઈને પાછો સી રીતે આવે છે, કદી તે લોકમાં ગયેલા પુરુષોનું પાછું આવર્તન કેમ થતું નથી, તે હું આપની પાસેથી યથાર્થ જાણવાની ઈચ્છા કરું છું. સનતકુમાર, એ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ વ્યાસ જે રીતે સ્થાવર જંગમ સહિત ત્રૈલોક્ય શિવલિંગથી ઉત્પન્ન થયું છે, તે જ હું તમને કહું છું, સાંભળો. તેમજ તે ઉદાર બુદ્ધિવાળા દેવના દેવ મહાદેવનું જે રીતે લિંગ છે, તે જ રીતે જેવી રીતે લિંગમાં ચરાચર ત્રૈલોક્યનો પ્રલય થાય છે, તે હું કહું છું તે સાંભળો. જેવી રીતે પુનરાવૃત્તિ થાય છે, તે શિવલોકમાં ગયો તે પાછો તે આ લોકમાં જન્મ મરણાધિકથી વર્તન થતું નથી, તે સર્વે મેં જેવી રીતે પૂર્વે બ્રહ્મા પાસેથી સાંભળ્યું છે, તે હું તમને કહું છું. સૃષ્ટિના આદિકાળમાં પ્રકૃતિની સાથે મળેલા મહેશ્વર પ્રકટ થયા ત્યારે મોટો વાયુ તેનાથી ઉત્પન્ન થયું, તેથી અગ્નિ થયું, તેથી સૂર્યના સમૂહમાં સરખું પ્રકાશિત સ્વર્ણમય રત્નથી શોભથી શ્રીલિંગ પ્રગટ થયું, જે 100 યોજના વિસ્તારવાળું તેમજ 1,00,000 યોજન ઊંચું, તેમાં સૂર્યાદિક તેમજ તેજ શાંત થયા તેવા વિશાળ લિંગને જોઈ બ્રહ્માદિક દેવતાઓ અને મૂર્તિમાન યજ્ઞ વિષ્ણુ સહિત શિવલિંગ પાસે આવ્યા. તેટલા માત્રામાં દેવતાઓની સંજ્ઞા હરાઈ મૂર્તિમાન યજ્ઞ વિષ્ણુ સહિત શિવલિંગ પાસે આવ્યા, તેટલામાં દેવતાઓની સંજ્ઞા હરાઈ ગઈ અને તે દુઃખિત થયા. ઉમાપતિ, વિરૂપાક્ષ, નીલકંઠ, વિલોહિત, શિવ, શ્રી સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ, ક્ષત્રિય, પ્રકૃતિ, શાક્ય, યોગ અને મૂર્તિમાન નદીઓ, પર્વતો અને સમુદ્ર, નદ, પૃથ્વી, આકાશ, દિશા અને વિદિશા અર્થાત દિશાના કોણ, નક્ષત્રો, ગ્રહો, માસ તથા સર્વ, તે સર્વે મહાત્મા આકાશ, દિશા અને વિદિશા ઈશ્વરના લિંગમાં લય પામે છે. શિવજે લિંગથી ચરાચર તૈલોક્યને ઉત્પન્ન કર્યો છે. બ્રહ્માને પોતાના પુત્ર સજીએ તે બ્રહ્માને પ્રજાપતિના અધિપતિ તરીકે અભિષેક કર્યો છે અને તે પ્રજાપતિને દેવલોકમાં ઈશ્વર કરીને ત્યાર પછી મહાદેવે ગર્ભ થયેલા વિષ્ણુને માયાથી કર્યા. એ રીતે સર્વને સર્જી તેમનામાં સ્મરણ શક્તિને સંક્ષિપ્ત કરી અર્થાત સ્વ અલ્પ રાખીને ત્યાર પછી શિવજી ત્યાં અંતર ધ્યાન થયા. એવી રીતે સ્થાવર જંગમ સહિત ત્રૈલોક્ય શિવલિંગથી ઉત્પન્ન થયું. હવે જે રીતે શિવલિંગમાં ત્રૈલોક્ય લય પામે છે, તે હું કહું છું. હે વ્યાસ, પૂર્વે મહાપ્રલયમાં અપરિમિત તેજ જ્વારા મહાદેવનું લિંગ છે, જે જ્વારાની મારાથી અર્થાત તેજના પૂજથી વ્યાપ થયેલું એ અને સર્વ પાણીને ભય કરનારું જળથી મધ્ય દેખાતું હતું. વળી શિવજી અતિ ભયંકર અગ્નિરૂપને અને સ્વર્ગ તથા પૃથ્વીને ધારણ કરે છે. તેજના પૂજમાં તેવા તેજોમય શિવલિંગમાં પ્રવેશ કરી રહે છે. વળી તે વખતે શિવલિંગ જ્વારાથી સ્થાવર જંગમ સહિત તૈલોક્ય તેમજ સર્વ પ્રાણીઓ રુદ્રની માયાથી મોહિત થઈ બળવા લાગે છે. તેમજ દેવતા, દૈત્ય, ગંધર્વ, યક્ષ, નાગ, રાક્ષસ, પૃથ્વી, જળ, વાયુ, આકાશ તેમજ સ્થાવર જંગમ પ્રાણીઓ ભયના સ્થાનરૂપ તે શિવલિંગમાં તેજથી આકર્ષણ પામે છે. ત્યારે તેના વેગને માટે વધેલો વાયુ મોટો ભયંકર શબ્દ કરીને આકાશને પૂરી રહ્યો. તે અગ્નિથી બળેલા સર્વ પ્રાણીઓ જેવી રીતે બળેલા ધાન્ય થઈ જાય તેમ થઈ જાય છે. ત્યાં પછી દેવતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્મા, દેવતાઓમાં સર્વ વિષ્ણુ સુદ્ધા તે શિવલિંગ પાસે સંજ્ઞા કરતા દુઃખિત થઈ ભયભીત થઈ ગઈ. જોતા એવા તે સૂર્ય, ચંદ્ર, ગ્રહણ સહિત દેવતાઓ શિવની માયાથી મોહિત થઈ ગયા. વળી તે અમિત તેજસ્વી શંકર પાસે પરવશ નિંદ્રાવશ થઈ ગયા. ત્યાં પછી શિવલિંગના દર્શનથી પાછા ચૈતન્ય સંજ્ઞાને પામી તે દેવતાઓ કંઈ જ્ઞાન વૃષ્ટિમાં થઈ બાહ્ય આભ્યંતર જોઈ સ્મરણ શક્તિ મરવાથી નાણકે શિવજીને શરણે જઈ સર્વ પ્રાણીઓના પતિ દેવ કુમોતા દેવ શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તે ઉમાના પતિ શિવજીએ નીચે મુજબ કહે છે: હે પરમ શિવ પ્રભુ, તમે સનત કુમાર છો તથા કાર્તિક સ્વામી પણ આપ છો. ઓકાર, વર્ષકાર તથા દંડની પણ તમે જ છો. બૃહસ્પતિ આદિ ઋષિઓ, બ્રહ્માદિક દેવતાઓ, મૂર્તિમાન યજ્ઞો, વિષ્ણુ સહિત ઇન્દ્ર તે સર્વ, હે દેવેશ, સર્વ પ્રાણીની ઉત્પત્તિ કરનારાઓ આપથી થયા છે. તમારી માયા અતિ સૂક્ષ્મ છે. જે માયાથી આવી ઈશ્વરને અમે જોઈએ છીએ, એ રીતે દેવતાઓની સ્તુતિથી પસંદ થયેલા શિવજી ત્યાં આવેલા દેવતાઓને વરદાન આપવા માટે નીચે મુજબ બોલ્યા. શિવજી બોલ્યા: હે દેવતાઓ, તમે મારી પસંદથી અર્થાત કૃપાથી યોગ્ય યુક્ત મોટા રૂપવાળા, જ્ઞાન અને ઐશ્વર્યથી સંપન્ન, અજર અમર થશો. વળી શ્રેષ્ઠાથી ગતિ કરનારા અને નિરંતર સ્વર્ગલોકમાં મોટા ઐશ્વર્યવાળા થશો. એવી રીતે કહી ભગવાન શિવજી અંતર ધ્યાન થયા. એવી રીતે સર્વ પ્રાણીઓનો નાશ
કરનારા મહાપ્રલયને સમયે આત્મહત્યા વગેરે પાપયુક્ત લોકોને ભગવાન શિવજીએ ઘણી પીડા આપે છે. સૃષ્ટિના અંતવારો મહાપ્રલય સમાપ્ત થયા પછી વળી જ્યારે સૃષ્ટિને આરંભ કરવાના આદિ સમયમાં પાછા લોકો સર્જાય છે ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ 100 વાજપેયી યજ્ઞ કરી જેટલું ફળ મળે તેટલું ફળ 3 રાત્રિ પરમ ભક્તિથી શિવલિંગના પૂજન કરનારને મળે છે. હે દ્વિજમાં ઉત્તમ વ્યાસ, મારી રીતે 1000 અશ્વમેઘ યજ્ઞાને જે ફળ થાય છે તે એક ફળ માસ સુધી શિવલિંગની પૂજા કરનારને મળે છે. સારી રીતે 1000 રાજસૂર્ય યજ્ઞ કરનારને જે ફળ થાય છે તે 3 માસ સુધી શિવ પૂજન કરનારને મળે છે. તેમજ સર્વ તીર્થમાં નહાવાનું અને સર્વ પ્રકારના દાનનું તેમજ સર્વ પ્રકારના યજ્ઞનું, ઉપવાસનું તેમજ વિધિ પ્રમાણે વિવિધ પ્રકારના વ્રતનું, સારે પ્રકારે યજ્ઞાદિકનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે 3 માસ સુધી શિવ પૂજન કરનારને થાય છે. સારી રીતે યજન કરનાર શાંત અંતઃકરણવાળા બ્રહ્મા ઇન્દ્રિયોને રોકનાર લોકોને સમાધિથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ જીતેન્દ્ર રહી 9 માસ સુધી શિવનું આરાધન કરનારા બ્રાહ્મણને થાય છે. વળી તે પહેલા કહેલા સર્વ ફળને પામે છે. એ રીતે શિવલિંગના પૂજનના ફળને કહી હવે તે સાવર જંગમ પદાર્થો શિવલિંગના પૂજનારા વિધિપૂર્વક ઈચ્છિત સિદ્ધિ કરે છે. હિમાલય, મંદરાચલ, મેરુ, કૈલાસ અને ગંધમાદન, વિદ્ય, અદ્ભુત, પુરુષ, મહેન્દ્ર તથા મલયાલમ આદિ પર્વતો, વાદ ખિલ્યાત ઋષિઓ, મહાતપસ્વી એવા નૈમિષારણ્ય નિવાસી ઋષિઓ, અપ્સરાઓ તથા દિવ્ય માતૃગણ, તારાગણ, ગ્રહગણ અને સર્વ પિતૃગણ, ચારણ, ઉદુબન અને વિદ્યાર્થી સિદ્ધ એવા વિદ્યાધર તે સર્વ શિવલિંગને પૂજનારા મનોવાંછિત રીતે ઇચ્છિત કરી આપે છે. જે મનુષ્ય શિવ પૂજનના પ્રમાણને જાણીને પૂજન કરે છે તેના પર વૃષભધ્વજ શંકર ઘણી પ્રીતિ કરે છે. પાક યજ્ઞ યથાર્થ વૈશ્વ દેવાદિમાં હવિ યજ્ઞ એટલે કે 10 પૂર્ણ માસિદોમાં જે ફળ થાય છે તે ફળ એક દિવસ શિવલિંગના પૂજનારને મળે છે. શંકરના 11 સ્થાનનું યજન કરનારને જે ફળ મળે છે તે ફળ એક દિવસ પૂજન કરનારને મળે છે. બ્રહ્માના પુત્ર સનત કુમાર કુલહ કરતુ ગણના શ્રેષ્ઠ નંદીશ્વર, પરાક્રમી મહાકાલ, ભૃગુ, અંગિરા, મરીચ, દદીચી, યમ, સર્વતરી, સંગુસી, શુક્ર, બૃહસ્પતિ, ચવન, જગ, ઉત્તક, આગસ્ટી, પ્રજાપતિમાં શ્રેષ્ઠ દક્ષના પુત્રો 7 ઋષિઓ તથા મનુ તેમજ સમદ, પ્રહલાદ તથા નમુચી, અત્રિ, વસ્તી અને મહાતપસ્વી ભગવાન કાશ્યપ, ગૌતમ, ભરદ્વાજ અને અતિ પુરુષ વિશ્વામિત્ર, 12 સૂર્ય, 8 વસુ, 11 રુદ્ર, 49 વાયુ તથા અશ્વિન કુમાર, સહદ્રદેવ, વિદ્યાધર, નાગ, ઋષિ અને વિશ્વ દેવતાઓ, અર્ધ ધર્મ, વાસુકી અને કમલાશ્વર નાગ, એલાપત્ર, ક્ષાર, સાગર, પુષ્કર, ગંગા, સ્મશાન ને તે સર્વ સ્થાવર જંગજ મઠા પદાર્થોથી શિવની માયારૂપ યંત્રમાં ચડેલા છે. તે રીતે સર્વ સ્થાવર જંગમની ઉત્પત્તિ તે લઈ શિવલિંગમાં થાય છે. જે બાળક રમકડાઓથી ક્રીડા કરે છે તેમ શંકર સર્વ પ્રાણીઓથી ક્રીડા કરે છે. એ શિવજી સર્વ પ્રાણીઓને કર્મથી પર તંત્ર કરે છે. વળી તે શિવે કર્મયોગ વડે આપણને વિહર કરેલ છે. તે માટે શિવને જેને અમે પૂજીએ છીએ તથા જાળવવાને ઈચ્છીએ છીએ. કુમાર, હે વ્યાસ, બ્રહ્માદિક દેવતાઓ તથા ઋષિઓ શિવ સેવનથી જે રીતે શ્રેષ્ઠ થયા છે તે તમને હું કહું છું. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વાયુ, યમ, કાળ, મૃત્યુ, વરુણ, કુબેર, અગ્નિ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, ઇતિહાસ, અથર્વવેદ તેમજ ગાયત્રી તે સર્વ પ્રતિવર્ષ શિવના આરાધનાથી ગૌરવ પામ્યા છે. 1 વર્ષ સુધી રાફડાની માટી પર તપ કર્યા પછી જે ફળ થાય છે તે શિવલિંગની આગળ લેપન કરવાથી પ્રાપ્ત થાય છે. શિવ મંદિરમાં માર્જન કરવાથી આ 100 અપરાધોની ક્ષમા થાય છે. ઉપલેપન કરવાથી હજારો અપરાધ ક્ષમા થાય છે. પુષ્પ, ધૂપ વગેરે ઉપહારોથી લેપન તુલ્ય ફળ મળે છે. શિવ પર જળનો અભિષેક કરવાથી 10 અપરાધો, દૂધનો અભિષેક કરવાથી સેંકડો અપરાધો અને શિવને ઘીની સ્નાન કરવાથી હજારો અપરાધોનું ક્ષમા થાય છે. હંમેશા વરદાનની ઈચ્છા રાખનારા પુરુષે શિવજીને દૂધની સ્નાન કરાવવું, ઘીનો અભ્યંગ કરવું અને સદુત ગુગળનું ધૂપ કરવું. જે મનુષ્ય 10 સૌરાણિક પુષ્પ કરાવી શંકરને અર્પણ કરે છે તે જે કામની ઈચ્છા કરે છે તે કામને શિવજી પૂરી કરે છે. 1 લાખ રુદ્રાક્ષના પારાવાળી માળાથી જે શિવ સંબંધની જપ કરે છે તે 10 ગુણિત ફળ મેળવે છે. વળી વિધિ એટલે કે બાહ્ય પૂજા અભિદેશાદિથી જપ યજ્ઞ 10 ગણું વધારે છે. માનસિક શિવ સંબંધી જપ બીજો જપો કરતા સેંકડો ગણું ફળદાયક છે. જે મનુષ્ય મહાદેવને અર્ધતૂર્ણ, ઔષધિ, ગુલાબ તથા લતા અને વેલને તોડે સેંકડો ગણું ફળદાયક છે. જે મનુષ્ય મહાદેવને અર્થે તૂણ, ઔષધિ, ગુલાબ, લતા અને વેલને તોડે તે મનુષ્ય ધાર્મિક જન્મો પરંતુ હિંસક સમજવું નહીં. જે મનુષ્ય મહાદેવને ઉપયોગી સર્વ વૃક્ષોમાં પુષ્પ, પત્ર, ફળ, ત્વચા, છાલ ને તથા તે ઋતુમાં થયેલા સેંકડો પ્રકારના સુગંધી પુષ્પો અને બીજોને શિવ સેવા માટે ગ્રહણ કરે છે તે સ્વર્ગમાં જાય છે. તેમાં સંશય નથી. જે
શ્રદ્ધાવાન પવિત્ર મનુષ્ય શુદ્ધ મનથી યત્નવાન થઈ શિવલિંગનું પૂજન કરે છે તે પૂર્વ કહેલા સર્વ ફળને પામે છે. પૂર્વ કહેલા જે વિશેષ સ્થાનમાં શિવલિંગનું સ્થાપન સાંભળ્યું છે તે ઠેકાણે એકાગ્રચિત થઈ તે વિધિપૂર્વક શિવનું સ્થાપન કરે છે તે સર્વ લોકોનો દુઃખથી મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે. શિવલિંગની સેવા મહિમાથી તે લોકમાં ઉત્તમ બ્રાહ્મણ રૂપ કે વિશ્વદેવ રૂપ સ્વરૂપ થઈ લોકોની પૂજાય છે. જે પવિત્ર પુરુષ 1 વર્ષ સુધી શિવની સેવા કરે તે ભક્તિથી પરમ કલ્યાણકારી શિવની નિત્ય પૂજા કરાવે તે હજારો કરોડો કલ્પો સુધી રુદ્ર લોકમાં રહે છે. જે મનુષ્ય પ્રતિ દિવસ ચંદન પુષ્પ અક્ષત વગેરે પૂજાને માટે મોહથી સંપાદન ન કરે તે પાપયુક્ત સમજો, પરંતુ ધાર્મિક જન્મો નહીં. એ કારણ માટે તે મનુષ્ય હર્ષયુક્ત અંતઃકરણથી પૂજાનું સંપાદન કરે તે તથા તે શિવ પૂજા સંબંધી ઉપરના કામો કરે છે તે પણ તે જ શિવ પૂજાનું ફળ ભોગવે છે. ભક્ત લોકોની ભક્તિવાળા સર્વ પ્રાણીઓના અંતર્યામી ભક્ત વત્સલ્ય સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ કરનાર સર્વભૂત વર્ગના પતિ શિવનું જે આરાધન કરે છે તે અપરાધને તે શિવજી પોતે ક્ષમા કરે છે. પોતાની સિદ્ધિની ઈચ્છા રાખનાર પુરુષે હંમેશા શિવલિંગનું પૂજન કરવું. જે મનુષ્ય શિવના વાસે નિર્માલ્ય ઉતારે છે તે 1000 ગોદાનનું પુણ્ય મળે છે. જે પવિત્ર મનુષ્ય શુદ્ધ મનથી યત્નવાન થઈ પુરાણ પ્રસિદ્ધ એવા જ્યોતિર્લિંગનું પૂજન કરે છે તેને સૌ રુદ્રાભિષેકનું ફળ મળે છે. સ્ત્રીઓ, શૂદ્રો અને મલેચ્છ વગેરે બીજા પાપી પ્રાણીઓ શિવને 1000 નમસ્કાર કરવાથી 100 રુદ્રાભિષેકનું ફળ પામે છે. શ્રી શુદ્રાદિક ઓમકાર વર્જિત પંચાક્ષરી મંત્રના જપથી શાસ્ત્રમાં આજ્ઞા છે. મહાદેવના ભક્ત શૂદ્રોને ઉદાર બુદ્ધિવાળા મહાદેવે વિચિત્ર જળથી સ્નાન કરવા અને ચંદાદી અનુલેપન માટે આજ્ઞા કરી છે. કલ્યાણની ઈચ્છા રાખનારે હંમેશા મનોહર સુગંધી પુષ્પ ચંદનથી રુદ્રને ભૂષિત કરવા માટે ધર્મમાં પ્રીતિવાળા પુરુષે નિરંતર પુષ્પ વસ્ત્ર વગેરે ઉપહારથી અને નૈવાધિક શિવ પૂજન કરવું. તેવી રીતે શિવ પૂજન કરનારની સર્વ કામના મહાદેવજી પસંદ થઈ શિવને સ્નાન કરાવે છે. તેમજ વિવિધ પ્રકારના શુદ્ધ અધ્યયથી અને સોનામય રત્નમણિકાએ જડી શૃંગારથી તેમજ ઇન્દ્રલી મણિ મોટા તેમજ વિવિધ પ્રકારના શુદ્ધ અધ્યયથી અને સોનામય રત્નમણિકા જડિત શૃંગારથી તેમજ ઇન્દ્રલી મણિ મોટા નીલમણિથી હીરાથી વૈદુર્ય મણિથી સારા કેતનવાળા પરવાળાથી તથા મરકટ મણિથી સર્વે પ્રાણીને સુખ આપનાર શિવનું પૂજન કરે છે. તેમજ ગીત વાચેન્દ્ર વગેરે વિચિત્ર પ્રકારના શબ્દોથી તેમજ પદાનાથી પશુથી ગ્રંથિ ધાન્યથી અને ઇષ્ટ કલાત્રી વગેરે પ્રિય પદાર્થોથી તેમજ અંતઃકરણપૂર્વક ભાવ્ય પ્રયત્નથી ઈચ્છતી દાનોથી જે સિવાય વિવિધ પ્રકારના બીજા ઘણા નિયમોથી જે ઈચ્છિત લોકો પામે રુદ્રલોકમાં રહે છે. ઉપર કહેલા નિયમોથી બધા બીજા વિચિત્ર પ્રકારના નિયમ વર્તોથી પવિત્ર અંતઃકરણવાળો થઈ જે મનુષ્ય 3 કાળમાં મહાદેવનું પૂજન કરે છે તે સર્વ પાપથી મુક્ત અને સર્વ દુઃખથી રહિત થઈ શિવ સ્થાને પામે છે. એવી રીતે પૂર્વે તે સર્વ આખ્યાન શરણે આવેલા બ્રહ્માને શંકરે કહ્યું હતું. વળી બ્રહ્માએ પણ તે જ વિધિ પ્રમાણે શંકરનું પૂજન કર્યું. હવે શિવની 6 મૂર્તિઓ જે દિશામાં વિભાગમાં પૂંજાય છે તે હું તમને કહું છું. પહેલી ઐદ્રી નામની યોગ મૂર્તિ ઇન્દ્ર રૂપે રહી છે. બીજી દક્ષિણા મૂર્તિમાં યમરૂપ છે અને તે સંહાર કરે છે. ત્રીજી વારોની મૂર્તિ છે. ચોથી કુબેર મૂર્તિ છે અને મને પુષ્ટિ આપનારી, વરદાન આપનારી તથા સુખ આપનારી છે. પાંચમી મહામુનિ એવા કપિલને વૈષ્ણવ મૂર્તિ નીચે રહી વિવિધ પ્રકારના તપ કરે છે. છઠ્ઠી આજ્ઞેય મૂર્તિ સર્વ પ્રાણીને મર્દન કરનારી ઉર્ધ્વલોકમાં રહે છે. હે વ્યાસ, તે વેદ અને યજ્ઞની ગતિરૂપ તથા વૈષ્ણવી ગતિરૂપ કહેવાય છે. વળી જે શાંત, નિષ્ફળ અને સર્વ ઉપાધિ શૂન્ય સર્વ પ્રાણીને સુખ આપનારી છે. તેનું જરા મરણથી ભયભીત યતિલોક સેવન કરે છે. એ રીતે 6 મૂર્તિ કહી છે. હવે શૈવલોકના સંન્યાસનો પ્રકાર કહું છું. હે વ્યાસ, આ વિધિ પ્રમાણે જે ઈશ્વરને ઓળખે છે તેને અખંડ નિર્મળ પશુપત નામના વાતાચરણમાં કરવાનું ફળ મળે છે. સર્વ પ્રાણીના અંતર્યામી શિવને જાણવાથી સર્વ દુઃખથી મુક્ત થાય છે. એ રીતે સર્વ અંતર્યામી શિવ સર્વ ઠેકાને ભગવાન કરનાર તત્વજ્ઞાન યુક્ત પુરુષે વૈશ્ય વ્રતનું આચરણ કરવું અર્થાત રાગ દેશાદિક મહા અર્થના મૂળ રૂપી સંબંધી જનના સંસર્ગને તજીને કેવળ શરીર યાત્રાના નિર્વાહ માટે હર કોઈ જગ્યાએ પણ યથાછાદે વધેલા લાભથી સંતુષ્ટ રહી ભિક્ષાથી જીવિકા ચલાવવી. હે દાત, એ રીતે મૂર્તિઓનો સંભવ, પલય અને વિભાગ અને શિવલિંગની પૂજાનો વિધિ મેં તમને કહ્યો. વિવિધ પ્રકારના જે શ્રેષ્ઠ વિધિઓથી શંકર પસંદ થાય છે તે પણ મેં તમને કહ્યા. વળી સર્વ મૂર્તિમાં પણ દક્ષિણા મૂર્તિ પણ શ્રેષ્ઠ પૂજનીય છે. તે મૂર્તિ સત્રેજ છે, પ્રજાનો સંહાર કરે છે. પ્રજાનો સંહાર કરે તે જ મૂર્તિ વૃત્તિ, સત્તા, સુખ, કામ અને મેઘા આપે છે. વળી તે શ્રેષ્ઠ
દક્ષિણામૂર્તિથી વિવિધ પ્રકારના કામના પ્રાપ્ત થાય છે. માટે હે વ્યાસ સદા ભાવયુક્ત થઈને દક્ષિણામૂર્તિનું પૂજન કરવું. હે વ્યાસ ભાવ અર્થાત બુદ્ધિથી શુદ્ધિ કે સર્વ નિષ્કલક અક્ષય પદાર્થ આપે છે. એ જ રીતે પરમ શિવ પૂજ્ય એ તમને મેં કહ્યું વ્યાધિને સમન કરનાર, સર્વ દુઃખોનો નાશ કરનાર આ આખ્યાનનું જે લોકો શ્રદ્ધા અને કામનાથી શ્રવણ કરે છે તે પરમ ગતિ પામે છે. શિવલિંગના દર્શનથી, શિવ મહાત્મ્યના શ્રવણથી, શિવ નામના કીર્તનથી, શિવની લિંગના પ્રમાણના શ્રવણ માત્રથી સર્વ પાપ મુક્ત થાય છે. વેદ મંત્રના અધિકાર રહિત સ્ત્રીઓ, શૂદ્રો અને પાપ યોની મચ્છરો પણ વેદ મંત્રથી સાધ્ય એવા જપ, હોમ અને અર્ચન વગેરે કરવામાં અશક્ત છે. માટે તેઓ શિવલિંગના દર્શન, શ્રવણ, કીર્તિદાનથી અશ્વમેધનો ફળને પામે છે. વળી તે શ્રદ્ધાવાન તથા કામના મુક્ત થઈ પરમ ગતિ પામે છે. ક્રોધ મોહનું શમન કરનારા, મહાપાપનો નાશ કરનાર આ શિવ નામનો ઇતિહાસ બ્રહ્માએ કહેલો છે. જે પવિત્ર મનુષ્ય શિવાલયમાં આ કથાનો એક વાર આવર્તક કરે છે, પાઠ કરે છે, તે નિરંતર સાંભળે છે, તેને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. હવે તે સર્વ પાપથી મુક્ત થઈ રુદ્રલોકને પામે છે. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં 14મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અધ્યાય 15મો. વ્યાસ કહે, ભગવાન સનતકુમાર, આ લોકોમાં મહાત્મા ત્રંબકેશ્વરમાં જે સ્થાનો છે તે વળી જેમાં શિવજી સદા રહે છે, સર્વ સ્થાનોનું પ્રમાણ તથા તે સ્થાનમાં રહેલા શિવજીનું ભજન કરનાર સત્પુરુષોને સી રીતે અનુગ્રહ કરે તે તથા સારી રીતે કેમ પસંદ થાય એ સાંભળવાની ઈચ્છા કરું છું. સનતકુમાર તે જ વખતે પિંગલ જટાધારી ભક્ત પર દયા કરનારા નિરંતર સર્વદેવને સ્તુતિ કરવા યોગ્ય આદિદેવ મહાદેવને નમસ્કાર કરી કહે છે, હે વ્યાસ, સર્વ લોકોને હિતકર નારીમાં મારી કલ્યાણવાણી સાંભળો. જે સ્થાનમાં ભગવાન શિવજી સદા સાનિધ્યમાં રહે છે, વળી તે વિવિધ પ્રકારના રૂપને ધારણ કરનાર મહાદેવ સર્વ પ્રાણીમાં વ્યાપી રહ્યા છે, તેમજ તે વિવિધ પ્રકારના નામથી સદા પોતે જ પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ, કાર્તિક સ્વામી, અગ્નિ, ઇન્દ્ર, ચંદ્ર, કુબેર, વરુણ તે સર્વરૂપ ઉમાપતિ શંકર છે. વાયુ, કપિલ, અવ્યક્ત અને બુદ્ધિ એટલા નામથી તેમજ બીજા નામોથી જે લોકો શિવનું અર્ચન કરે છે તેને શિવજી પસંદ થાય છે. વળી જે મનુષ્ય જે દેવતાઓનું ભક્તિથી આરાધન કરે છે તે દેવતાની મૂર્તિને ધારણ કરી શિવજી પસંદ થાય છે. હે વ્યાસ, શિવજીની સ્થાનની સંખ્યા કહેવા હજારો વર્ષો સુધી પણ કોઈ વ્યક્તિ કોઈ શક્તિમાન નથી, તો પણ સંક્ષેપથી હું કહું છું તે સાંભળો. આ લોકમાં શિવજી 8 સ્થાન તથા તે સર્વેનું પ્રમાણ અને જે અનુગ્રહ કરે છે તે તમે આ મહેશ્વરી સૃષ્ટિનું શુદ્ધ મનથી શ્રવણ કરો. શ્રેષ્ઠ એવું રુદ્રપદ, મહેશ્વરી પદ જે ચોલી મહેશ્વર એવા નામથી લોકમાં પ્રસિદ્ધ છે, તે શ્લેષ સ્માતક, વિમુક્ત, કાશી, મહાલય, ઓમ તેજ, ઓમકાર સ્થાન, ગોકર્ણ, ભદ્રકર્ણ અને સવર્ણાક્ષ એ રીતે શિવજીના 8 સ્થાન છે. એ સ્થાનોમાં ભક્તવત્સલ શિવજી સદા સાનિધ્ય રહી ભક્તોનો અનુગ્રહ કરે છે. મહેશ્વર સ્થાનમાં ભગવાન શંકરનું, દેવતાનું, દેવશિવ, સિદ્ધ લોકો અને પરમ ઋષિઓ પૂજન કરે છે. તે ક્ષેત્ર દક્ષિણ અને ઉત્તમ તરફ 2 યોજના વિસ્તારવાળું છે. તેથી કાર્ય મરણ પામેલા પુરુષો મહેશ્વરી મૂર્તિમાં પ્રવેશ કરે છે. વળી તે મહેશની કૃપાથી રુદ્રલોકમાં જાય છે અને પૂર્વે પાર્વતીએ કહેલું શ્લેષ માત્રમાં સ્થાનમાં મરણ પામેલ પાપી પુરુષ પણ રુદ્રલોકમાં જાય છે. તેની યક્ષ, રાક્ષસ, પિશાચ અને નાગલોક સેવા કરે છે. શ્લેષ માતકમાં મહાદેવીની ઉપાસના કરવામાં આવે છે. તેનો વિસ્તાર 14 યોજનનો છે. રુદ્રપદમાં જે મનુષ્યનું શરીર પડે છે તે રુદ્રનું સાયુજ્ય મુક્તિ પામે છે. દેવ, દાનવ, ગંધર્વ અને તપરૂપી ધનવાનવાળા ઋષિઓ રુદ્ર સ્થાનમાં શિવનું સેવન કરવાથી રુદ્રનું સાયુજ્ય મુક્તિ પામે છે. તે જ ક્ષેત્રનો વિસ્તાર 4 તરફ 2 યોજનાનો છે. તેમજ રુદ્રપદમાં મરણ પામેલો પુરુષ ગણના અધિપતિ પરાને પામે છે. તેમાં શિવજી સદા 3 કાળમાં સાનિધ્ય રહે છે. વળી મેરુ પર રહેલા સુવર્ણાખ્યમાં સ્થાનમાં વિષ્ણુ, ચંદ્ર, ઇન્દ્ર, સૂર્ય, વાયુ અને અશ્વિની કુમાર ત્રિલોચન શંકરનું પૂજન કરે છે. તે સુવર્ણાખ્યાનો વિસ્તાર વિદ્વાનોએ અર્ધ યોજનનો કહેલ છે. વારાણસીમાં વિશ્વેશ્વર સદા ઓમકારથી પ્રાપ્ત થાય છે. તે સનાતન પરમાત્મા ભગવાન મહાદેવ પૂજાય છે. તે દેવાદિદેવ મહાદેવનું શુભ લિંગ સર્વ તેજોમય છે. વળી જે વારાણસીમાં દેવતા તથા સિદ્ધોને પણ પ્રાપ્ત થવું દુર્લભ છે. હે વ્યાસ, તે સ્થાનમાં કળિયુગમાં પ્રભુ પોતે અંતભૂત અર્થાત વિશ્વેશ્વર લિંગ રૂપે થઈ રહ્યા છે. ભક્તોના અતિ પ્રિય ભગવાન ભક્ત લોકોનો અનુગ્રહ કરે છે. ભક્ત લોકો ઓમકાર રૂપ વિશ્વેશ્વરને સ્તુતિ અને પ્રણામ કરે છે. આવી વિમુક્તમાં ઓમકાર રૂપ પરમેશ્વર હંમેશા રહે છે. હે વ્યાસ, દેવતા
ઋષિઓ, રાજશ્રીઓ, સમાધિસ્થ લોકો, શાંત અને નિષ્પાપ એવા યોગેશ્વર, વેદ વિદ્યા અને વર્તમાં પારાયણ સિદ્ધો અને પરમ ઋષિશ્વરો સદા પંચાયત નવા શ્રી શંકરની ઉપાસના કરે છે. તે સ્થાનોમાં મહાદેવની પરમ શાંતિરૂપ અચિત્ય જ્ઞાનની મૂર્તિ છે. તે શ્રેષ્ઠ મહેશ્વરી મૂર્તિમાં મહાત્મા લોકો પ્રવેશ કરે છે, અર્થાત સ્વરૂપીય મુક્તિને પામે છે. વળી તે ક્ષેત્ર વિસ્તારમાં ચોતરફ 2 યોજનનું છે. એ વિમુક્ત ક્ષેત્રને તુલ્ય બીજું કોઈ પણ ક્ષેત્ર નથી. તે ક્ષેત્ર શંકર કોઈ દિવસ મુક્તા નથી, તેથી તે અવિમુક્ત ક્ષેત્ર કહેવાય છે. બ્રહ્મા, અગ્નિ, ચંદ્ર, વિષ્ણુ, ઇન્દ્ર, બૃહસ્પતિ, સમુદ્ર, નદી, દ્વીપ તથા ઔષધિઓ એ સર્વ ભદ્રકર્ણ સ્થાનમાં સદાશિવની ઉપાસના કરે છે. હે વ્યાસ, ઉજ્જવળ અને અતિ પવિત્ર એવું તે ભદ્રકર્ણ સ્થાન પૂર્વે મેં તમને કહ્યું છે. શંકરના નિરંતર સંયોગથી પવિત્રપણાથી અને અતિ સુંદર છે. તેથી તેના બરોબર બીજું કોઈ સ્થાન નહીં. માટે શિવને પ્રિય તે ગંગાદ્વારમાં સદા હું નિયમિત રહું છું. ઈશાને જેના દેવતા છે એવા સિદ્ધ ગણથી વિટાયેલ તે સ્થાનમાં પાપી લોકો રહી શકતા નથી. બ્રહ્માવતીની દક્ષિણમાં રહેલા ભદ્રકર્ણ સ્થાનમાં સિદ્ધ લોકો તથા તપમાં પ્રીતિવાળા જઈ શકે છે. આ ભદ્રકર્ણ મહાઅમૂલ્ય પવિત્ર ઉત્તમ પ્રાચીન સ્થાન કહેવાય છે. તે સ્થાનોમાં પરમ શિવના ભક્ત ઋષિઓ મનોહર દિવ્ય દેહવાળા થઈ સિદ્ધિ પામ્યા છે. વળી તેને પ્રાપ્ત થયેલાની શક્તિ અખંડિત થાય છે. હે વ્યાસ, મહાપવિત્ર અને પાપને નાશ કરનારો શિવનું સ્થાન આ અમૂલ્ય મહાત્માને તમે મને પૂછ્યું તે મેં તમને કહ્યું. હે મહેશ્વરના પરમ ભક્ત બ્રહ્મણે વેદા જનની માફક આ પ્રશસ્ત શિવ સ્થાનના મહાત્માને ભણવું. વળી અન્ય દેવતાના ભક્તને પીસું ચાડ્યાને કે કેવા સટને આ મહાત્મા આપવું નહીં, પરંતુ સદગુરુના વખાણ કરનાર અને પોતે પણ યોગ્ય પાત્ર હોય તેની પાસે ધર્મયુગ રૂપ આખ્યાન પ્રકાશિત કરવું. એથી શ્રી મહાપુરાણે સરજકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં 15મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અધ્યાય 16મો. વ્યાસ, હે ભગવાન, શિવના સ્થાનનું બીજું પણ ઉત્તમ મહાત્મા સારી રીતે કહો. વળી જે સર્વ તીર્થો અને ગુપ્ત સ્થાનો છે તેના વિશે રહેલા પ્રાણીઓનો અનુગ્રહ સી રીતે કરી શંકર કરે છે અને તેમનું શું પુણ્ય થાય છે તે મને કહો. કારણ કે તમારા ઉત્તમ વાક્યના શ્રવણથી મને તૃપ્તિ થતી નથી. હે બ્રહ્મા, દેવના દેવ શંકરનું મહાત્મ્ય સાંભળતા જ મનમાં ઘણો હર્ષ પામું છું, તેમજ મને અતિ આનંદ થાય છે. એ પ્રકારે અમે તેજસ્વી વ્યાસે જે મને પૂછેલ છે એવા ભગવાન સનતકુમારને સમય મધુર વાણીથી કહેવા લાગ્યા. સનતકુમાર, હે વ્યાસ, પાપને નાશ કરનારી મારી શ્રેષ્ઠ વિચિત્ર વાણી સાંભળો. વળી જે મનુષ્ય મંગળકારી મારી પવિત્ર વાણીનો પર્વને વિશે પાઠ કરે તથા પવિત્ર સદા થઈ સદા ધારણ કરે તે ઇન્દ્રલોક પામે છે. ઉદાર બુદ્ધિવાળા મહાદેવે પોતે જે પવિત્ર સ્થાનો કહેલા છે તે હું તમને કહું છું. છાંગલા, પુરુડ, મુકુટ, મંડલેશ્વર, કાંજલન, દેવદારુ, વન અર્થાત કેદાર, ગદગદ, સ્થળ અને સ્થલેશ્વર. એ વ્યાસ, એ સ્થાનોમાં ભૂતના સમૂહથી વિટરાયેલા અને દેવતાઓથી પૂજાયેલા મહાદેવજી વસે છે. તે સર્વ સ્થાનોનો વિસ્તાર 14 યોજનનો છે. એ ગુપ્ત સ્થાનો ગણ સહિત રુદ્ર નિવાસ કરાયેલા અને ઋષિ ગંધર્વોએ સેવેલા અને સિદ્ધલોકથી વ્યાસ દેવના પ્રાપ્ત થઈ રહ્યા છે. હે દેવ શંભુ હંમેશા તે સ્થાનમાં નિવાસ કરી રહ્યા છે. તેમના પહેલા સ્થાનમાં જે પવિત્ર અને નિષ્પાપ મનુષ્ય જાય છે તેમાં અહોરાત નિવાસ કરી રુદ્રને નિવેદન કરી ત્યાં પિતૃનું તર્પણ કરે છે. તે મનુષ્યને જે ફળ થાય છે તે હું કહું છું. એવી રીતે યજ્ઞ કરનારને રાજ, સૂર્ય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. વળી તેનો શિવજી અનુગ્રહ કરે છે, તેને પુણ્ય અને મુક્તિ મળે છે. તે સ્થાનમાં જે મનુષ્ય પ્રાણનો ત્યાગ કરે છે તેની જે ગતિ થાય છે તે હું કહું છું. પ્રાણનો ત્યાગ કરનાર દૈત્ય હોય વા દેવતા હોય તો પણ તે દેવના ઈશ્વર મહાદેવને પ્રિય થાય છે. વળી તે સ્થાનમાં મરણ પામેલા મહાપાતકી પણ આ લોકો વિશે અનુપમ ઐશ્વર્ય પામી મહાદેવમાં લીન થાય છે. ત્યારે પવિત્ર બ્રાહ્મણો, ભક્તો અને રાજશ્રીઓ માટે શું આશ્ચર્ય! મુનિ ગણોથી વિતરાયેલા મોટા દેવના ગણોથી સ્તુતિ કરાયેલા પરમ પ્રિય મહાદેવના મહાત્માનું સદા શ્રવણ કરનારને પરમ ગતિ મળે છે. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં 16મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. વ્યાસજી, હે મહાસવી, આપે અતિ પવિત્ર ઉત્તમ સ્થાન કહ્યું, તેમજ ઘણું કહી શકાય ભક્તિયુક્ત લોકોના ફરો અને ભોગ કહ્યા. વળી ગુપ્ત સ્થાનો પણ આપ મને કહેવા યોગ્ય છો. સનતકુમાર, હે વ્યાસ, એકાગ્રચિત થઈને તે અતિ ગુપ્ત સ્થાનો સાંભળો. ભગવાન મહાદેવ જેવી રીતે અનુગ્રહ કરે છે તેવી રીતે નિષ્પાપ ઋષિઓ વેદ વ્યાસને
પૂર્વે પૂછ્યું હતું. ત્યાર પછી વાલ ખિયાદી ઋષિઓએ શિવજીનો પરમ ભક્ત થયા. તેથી ભક્તિથી ભક્તોને પ્રિય ભગવાન શિવજી તેઓની ભક્તિથી પસંદ થઈ દર્શન આપી પોતે જ તેમનો અનુગ્રહ કર્યો. તપોધન અને મહાત્મા વાલ ખિયાલી ઋષિઓ પણ નમ્ર થઈ ભૂતના પતિ શંકરને કહેવા લાગ્યા. વળી તેઓ પરસ્પર મનમાં કહેવા લાગ્યા કે આપણે શુદ્ધ મનથી પ્રાર્થના કરેલી છે તે શંકર સિદ્ધ કરશે, એમાં સંશય નથી. વળી તેઓ મનમાં હર્ષ પામી વૃષભધ્વજ મહાદેવના દર્શન કરી કહેવા લાગ્યા કે આપણા ઉત્તમ કર્મની સમાપ્તિથી થયેલું આ ફળ આ મહાદેવ છે, જેમને પસંદ થઈ દર્શન આપ્યા. હવે તેઓ કહે છે કે હે મહાદેવ, હજારો શ્રેષ્ઠ વરદાન કરતાં પણ તમારું દર્શન દુર્લભ છે. હે શંકર, જો તમારે આગ્રહ કરવા હોય અથવા વરદાન આપવા હોય તો માત્ર અમે ગુપ્ત સ્થાનોને જાળવવાની ઈચ્છા રાખીએ છીએ. પુણ્યની ઈચ્છા રાખનાર મુનિઓને ભક્તિથી પસંદ કરેલા માયાના સંબંધથી રહિત અવિનાશી મહાદેવ, જેને ભક્ત જ પ્રિય છે એવા શંકરદેવ તે સર્વ ઋષિઓને વચનથી તૃપ્ત કરતા હોય તે પ્રમાણે નીચે પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી મહારુદ્ર, હે ઋષિઓ, તમે સર્વ પવિત્ર અને શ્રદ્ધાયુક્ત થઈ મારા પરમ ગુપ્ત સ્થાનનું શ્રવણ કરો. જેમાં હું સદા રહું છું, પરમ ભક્તિથી સજ્જ છું અને સદા અનુગ્રહ કરું છું. વળી પૃથ્વીમાં જે પવિત્ર તીર્થ છે તે સર્વ કહું છું તે સાંભળો. હે મહાબ્રાહ્મણો, મહાપુર, ચક્રપુર, શિવ પર્વત, કલ્લા અર્થાત મલ્લિકાર્જુન સ્થાન, જાપેશ્વર સ્થાન, ગુપ્ત આંબેડકેશ્વર સ્થાન, મહાકુલપુર અર્થાત ઉજ્જૈની, ગુહ્ય એવું મધ્યકેશ્વર સ્થાન, દેવ દારુવન સ્થાન અર્થાત કેદારેશ્વર સ્થાન તથા ગુહ્ય એવું મહાભૈરવ સ્થાને એ પ્રમાણે મારા ગુપ્ત સ્થાનોમાં હર કોઈ મારો ભક્ત પરમ ભક્તિ અને શ્રદ્ધાથી દર્શન કરે તેના પર હું સદા પસંદ થાઉં છું. ભક્તિ તથા શ્રદ્ધાયુક્ત મનુષ્ય એ ગુપ્ત સ્થાનોમાં બલિદાન, પુષ્પ વગેરે પૂજાના ઉપહારથી, સુગંધથી, ચંદન, પુષ્પો અને પાઠથી મને પસંદ કરે છે. તે મને જે પામે છે એ ગુપ્ત સ્થાનોમાં નિષ્કામ તથા સકામ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કુલ એવા મચ્છલો અને સ્ત્રીઓ ઇત્યાદિ જે કોઈ મારું પૂજન કરે છે તે ગણના અધિપતિપણાને અને અવિચર સ્થાને પામી ઇન્દ્રલોકમાં જાય છે. તે સ્થાનમાં બીજા મરણ પામે તેને અક્ષય લોક મળે છે. અને એ સ્થાનમાં જે મોટા ભાગ્યવાળો પુરુષ શ્રાદ્ધ કરતી વખતે દર્ભના આસનવાળી જગ્યા ઉપર તિલોડ સહિત પિંડદાન કરે છે તેને અક્ષય સુખ મળે છે અને પોતાના પિતૃગણ સાથે પોતે સ્વર્ગલોકમાં જાય છે. સર્વ પ્રાણીઓને દુર્લભ એવું જે આ સ્થાન મેં તમને કહ્યું, આ આખ્યાનને જે પુરુષ મહાદેવની આગળ કોઈને સંભળાવે તે પાપ કર્મવાળા શુદ્ર, મલેચ્છ અને સ્ત્રીઓ પર આ ગુહ્ય આખ્યાનનું શ્રવણ કરે તો પરમ ગતિ પામે છે. તે મારે વિદ્વાન પુરુષ એકાગ્રચિત થઈ આ આખ્યાનનું અધ્યયન કરવું તથા બીજાઓને શ્રવણ કરાવવું. આ આખ્યાન શાંતિ વગરનાને, બીજાનું અહિત કરનારને, ખરાબ સ્વભાવવાળાને, દૂષિતને, ચાડિયાને, સટને અને ચપ્પરને અને ક્રૂરને ક્યારેય પણ સંભળાવવું નહીં. માત્ર શ્રેષ્ઠ પુત્રને, હિત કરનાર શિષ્યને, વખાણવા યોગ્ય પાત્રને, ગુણજ્ઞને, શાંતને, તપસ્વીને, હિતવાદીને, શાસ્ત્ર પસંદને, મહેશ્વરના ભક્તને, યતિને, જ્ઞાનવાનને તથા વિપ્રને આ વ્યાખ્યાન આપવું તથા સદાપર્વ પર્વને વિશે સંભળાવવું. જે પુરુષ આ આખ્યાનને ધારણ કરે છે તે રુદ્રલોકમાં જાય છે. આ આખ્યાન વેદશાસ્ત્રમાં કહેલું છે માટે ગુપ્ત કહેવાય છે. રહસ્યમાં પણ રહસ્ય છે માટે રહસ્ય વેતાઓ દેવતાના દેવ એવા મહાદેવનું આ વ્યાખ્યાન ગુપ્ત છે એમ કહે છે. હે પ્રિય, તે માટે સનાતનને ઉત્તમ મહારહસ્ય કહેલું છે. એ સ્થાનમાં હંમેશા મહેશ્વર પ્રાપ્ત થાય છે. તે સ્થાને જતા માત્ર તપ કરનારનું મન નિર્મળ કલ્યાણકારી થાય છે. હે પ્રિય, ગંગા જ્વાર જેના પવિત્ર તીર્થમાં હું હંમેશા રહું છું તે આદ્ય સ્થાનકોમાં જે સદાશિવનું પૂજન કરે છે નિર્મળ એવા શુદ્ધ લોકો મહેશ્વર પદને પામે છે. તે મહાત્મા લોકોને ફરીથી સંસારમાં આવવું તથા ભવ મૃત્યુ થતા નથી. એ રીતે સંક્ષેપથી મેં તમને ઈશ્વરમાં આસક્તિયુક્ત સદભાવ યથાર્થ અંતઃકરણથી શુદ્ધિ થવાનો ઉપાય કહ્યો. આ આખ્યાન સાંભળીને કુળ કર્મવાળા પરમ ગતિ પામે છે. સન્માર્ગમાં રહેલો જે બ્રાહ્મણ આ ઈશ્વરના સ્થાન મહાત્મા સંબંધી કથાને સાંભળે છે તેની અને સાંભળનારની સર્વ કામના સિદ્ધ થાય છે. આ પવિત્ર ગુપ્ત આખ્યાન મેં કહ્યું. એ મહામુનિ, હે દેવના દેવ મહાદેવનું જે ગુહ્યમાં ગુહ્ય અને ઉત્તમ સ્થાન છે તે મહાપવિત્ર આખ્યાન મેં તમને કહ્યું. જે બ્રાહ્મણ સદા પર્વે સંભળાવે તે દુર્ગતિને પામતો નથી અને રુદ્રલોકમાં જાય છે. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં મહેશ્વર વર્ણમ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વ્યાસ કહે, હે શ્રેષ્ઠ વર્તોવાળા સનત કુમાર, મહાદેવ, વિષ્ણુ અને બ્રહ્મા તેમાં કર્મના પ્રભાવથી અર્થાત ચરિતમ મહિમાથી કયો દેવ મોટો ઈશ્વર છે
તે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ તાજ તે તમારા સંશયનો આપ ઉત્તર કહો, કારણ કે ભૂત ભવિષ્ય અને વર્તમાન આપ જાણો છો. સનતકુમાર, તમે જે પ્રશ્ન કર્યો તે બાબતનો એક પ્રાચીન ઇતિહાસ છે કે પૂર્વે ભૂત પ્રભુતાવાળા વિષ્ણુએ તે લોક્યના વિજય માટે બલિ રાજાને બાંધ્યો અને તે લોક્યને મેળવ્યું. તે વખતે સર્વ દૈત્યો ત્રાસ પામ્યા. પ્રહલાદ આદિ દૈત્યો સનાતન દેવના દેવ ક્ષીરસાગરમાં ભરેલા વિષ્ણુને જોવા માટે આવ્યા. સિદ્ધાગર નાગ, સર્વ નદીઓ, પર્વતો, સાધ્ય દેવો, બ્રહ્મસ્ત્રીઓ, ગંધર્વો તથા અપ્સરાઓ આકાશમાં રહી હર્ષિત થઈ દેવના દેવ સનાતન વરદાન આપવાવાળા વિષ્ણુની સ્તુતિ કરે છે. હે પ્રભુ, તમે પૃથ્વી ધારણ કરનાર અને કરતા છો. કામ, ક્રોધ, ભય અને મદને તે સર્વને તથા 3 લોકોને તમે ધારણ કરો છો. વળી 3 લોકોને તમે સજો છો. તમારા પ્રસાદથી કલ્યાણરૂપ અખંડ તાલક્ય અમને મળ્યું અને સર્વ અસુરોને હણ્યા તથા બલિરાજને પણ તમે બાંધ્યો. સ્થાવર જંગમ જગતને પણ તમે પૂર્વે સ્થાપેલું છે. તમે સદા સર્વ દેવતાઓના શરણરૂપ અવિનાશી યોગેશ્વર પ્રભુ છો. એ પ્રકારે સર્વ દેવતાના સિદ્ધ લોકો અને પરમ ઋષિઓમાંથી શ્રુતિ કરાયેલા સર્વ અંતર્યામી પુરુષોત્તમ વિષ્ણુને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. વિષ્ણુ કહે, હે શ્રેષ્ઠ દેવતાઓ, સર્વ બ્રહ્માંડના કારણરૂપ શંકર, તેનું ચરિત્ર હું કહું છું તે સાંભળો. સર્વ પાણીના પતિ શંકરે પસંદ થઈ બ્રહ્માને સૃષ્ટિનું કર્તાપણું આપેલું. વળી બ્રહ્માએ માયાથી 7 લોકોને સર્જ્યા. તે જ શિવના પ્રભાવે હું પણ શ્રેષ્ઠ પ્રાણને પામ્યો છું. પૂર્વે અવ્યક્ત રૂપમાં માયાથી મેં તૈલોક્યને ગળ્યું હતું અને ભૂતો પણ તે જ અવસ્થાવાળા થયા હતા, અર્થાત લયમાં પામ્યા હતા. તે સમયે નિર્મળ જળમાં સહસ્ત્ર મસ્તકવાળો, સહસ્ત્ર નેત્રવાળો, સહસ્ત્ર પગવાળો, શંખ ચક્ર અને ગદા હસ્તમાં લઈ માયા વડે હું સૂતો. એ જ સમયે કાલિયાર મૂર્ખમાં ચર્મ ધારણ કરનાર અને ગદા હસ્તમાં લઈ માયા વડે હું કંડલથી સોંપતા સમર્થ નિર્મળ દેવને મેં દૂરથી જોયા. એક નિમિષ માત્રમાં સર્વ લોકોના પિતામાં પુરુષમાં ઉત્તમ બ્રહ્મા આવી મને કહેવા લાગ્યા, તું કોણ છે? ક્યાંથી આવેલો છે? શા માટે સૂતેલો છે? તે વિલંબ નહીં કરતા યથાર્થ કે હું સર્વલોકના કરતા સર્વ તો મુખ સ્વયંભૂ. ત્યારે મેં કહ્યું હતું કે બ્રહ્મન, હું લોકોમાં ધાતા કરતા સહાર અને જગતનો સ્વામી નારાયણ છું. હે દેવતાઓ, જ્યારે મેં કહ્યું ત્યારે અમારે પરસ્પર વિવાદ થયો. એટલામાં ઉત્તર દિશામાં મોટી જ્વાળા દેખાઈ. તે જ્વાળાને જોઈ અમે બંને વિસ્મય પામ્યા. વળી તે જ્વાળામાં તેજથી સર્વ તેજોમય થઈ રહ્યું અને તે અત્યંત અદ્ભુત મોટી જ્વાળા ફેલાતા તેની અંદર સ્વર્ગભૂમિને વ્યાપીને નિર્મળ પ્રભાવવાળું, ન જોઈ શકાય તેવું, વર્ણન ન કરી શકાય તેવું, મોટી કાયાવાળું, છોટા તેજવાળું, પોતાના વીર્યથી વધેલું, જ્વાલાની પંક્તિમાં વ્યાપ્ત થયેલું, સર્વ પ્રાણીને ભય કરનારું, અતિ ઉગ્ર ધાવક ભૂમિને મળતું હોય તેવું પ્રદેશ પાત્ર પરમ આશ્ચર્યકારક શિવલિંગને જોઈ અમે બંને વિસ્મય પામ્યા. ત્યાર પછી બ્રહ્મા મને કહેવા લાગ્યા કે આપણે બંને જણા આ મહાન શિવલિંગની સીમા જાણવી જોઈએ. આ શિવલિંગ તો જ્યાં સુધી અંત નહીં આવે ત્યાં સુધી હું ઉપર જોઉં અને તમે આ મહાત્માના અંતરને જાણવા નીચે જાઓ. એ પ્રકારે સંકેત કરી બ્રહ્મા ઊંચે ગયા અને મનમાં વેગ વર્ગ સરખી ગતિ કરીને યોગયુક્ત મહાવ્રતયુક્ત હું નીચે ગયો. એ રીતે હજારો વર્ષ સુધી પરસ્પર શોધ કરતા અમુક તે લિંગના અંત જાણી શક્યા નહીં. ત્યારે છેવટે શ્રમથી બ્રહ્મા અને હું લિંગના શ્રમિત થઈ નિર્મળ પર જળ પર પાછા આવ્યા. મોહ માયા બળવાન છતાં ભયભીત થયા અને વિસ્મય પામ્યા. વળી શંકરની માયામાં મોહ પામતા સજ્ઞા વગરના થઈ ગયા. ત્યાર પછી થોડીક વારે ધ્યાન કરતા સર્વ પ્રાણીઓના ઉત્પત્તિ અને લયના સ્થાનરૂપ મહાભૂતના અવયવ આદિ ભૂતરૂપ સર્વોત્તમ મુખ ઈશ્વર મહાદેવને જાણી બ્રહ્મા સાથે હાથ જોડી તે મુસૂળધારી અવ્યક્ત અને અનંત અર્થાત જેને ઉર્ધ્વ અને અધર સીમા જણાતી નથી એવા શંકરને નમસ્કાર કરી નીચે પ્રમાણે સ્તુતિ કરી છે. હે સુરેશ્વર, ત્રૈલોક્યનાથ, ભૂતના પતિ, અનંત સત્વરૂપી છે અને તત્વરૂપી ઉત્પત્તિરૂપ તમને પ્રણામ કરું છું. હે રુદ્ર, સ્કંદ, અક્ષય, પ્રભુ, પરમેશ્વરી, બ્રહ્મા, પરબ્રહ્મ અને પરમ પદરૂપ તમે છો. તે જ અમે કામદેવ રૂપ પણ તમે જ છો. યજ્ઞ, વષ્ટસ્કાર, ઓમકાર રૂપ પરમ પદરૂપ સ્વાહાકાર નમસ્કાર અને સર્વ કર્મોમાં સુપ્તવાળા તમે છો. જપવા યોગ્ય સ્વાહાકાર વિવિધ પ્રકારના વ્રતો અને અનિમિત રૂપે તમે છો. વેદ, સાંખ્ય અને યોગ્યમાં સાર્વત્રિતાભી ભાવ તમે છો. કામ, ક્રોધથી ઉત્પન્ન થયેલું દુઃખ, ઈચ્છા, દ્વેષ, દમ, સમ, ક્રિયા અને વ્યાધિ એ સર્વ તમે છો. વળી એ સર્વ ઉત્પન્ન થયેલું દુઃખ, ઈચ્છા, દ્વેષ, દમ, ક્રિયા, અવધિ તમે છો. વળી એ સર્વ સુખ દુઃખથી તમે મુક્ત છો. ઋતુ, વર્ષ, વિદ્યા, અવિદ્યા, અગ્નિ તથા સર્વ ઇન્દ્રિયોના સ્પર્શ શબ્દ સ્પાર્શિક વિષયરૂપ તમે છો. સ્થૂળ અને સૂક્ષ્મ રૂપ પણ તમે છો. વિશ્વરૂપ મહારૂપ અને સર્વરૂપ તમે જ છો. જે તેજના પરમ તેજ રૂપ અને સ્પર્શના સ્પર્શરૂપ છો. વળી ભુવનેશ્વર સર્વરૂપ પણ તમે જ છો. તમે તેજના પરમ તેજ રૂપ અને સ્પર્શના સ્પર્શરૂપ છો. વળી ભુવનેશ્વર તમે રૂપ, ગંધ, રસ અને જળરૂપ છો.
આકાશ વેદ અને સર્વ પ્રાણીના વિનાશી પ્રભુ પણ તમે છો. હે પ્રભુ, સર્વ પ્રાણીના કરતા અને સર્વ લોકોને પ્રલય કરનારા એવા તમે ત્રણેય લોકોને ધારણ કરો છો અને સજો છો. પશ્ચિમ મુખે વરુણ રૂપે પણ તમે જ છો. ઉત્તરના સૌમ્ય મુખે ભૂલોકના પણ તમે છો. પ્રજાને સત્રો જો તમે વિવિધ રૂપ છો. હે દેવ, તમે ઘણી પ્રકારે રમણ કરો છો, તેથી પ્રજામાં શ્રેષ્ઠ ગણવાઓ છો. હે ઈશ્વર, આદિત્ય, વસુ, રુદ્ર, વરુણ, અશ્વિની કુમાર, સિદ્ધ, વિદ્યાગ્ર, નાગ, અપ્સરા, યક્ષ, રાક્ષસ, સિદ્ધ એવા મહર્ષિ, ચારણ, તપ અને એ જ ધારણ કરનારા તપથી સિદ્ધ થયેલા વાલખ્યાદી રાજાઓ, હજારો ઋષિઓ અને એ સર્વ અક્ષર અને મહાબલવાન તમારાથી ઉત્પન્ન થયા છે. હજાર મસ્તકવાળા અને અનંત તમે છો. હે મહાભાગ, વાસુકી, વસુ, મહાતેજસ્વી, વરુણ, મહાબલવાન, ગરુડ, અર્થ, ધર્મ, કામ, યશ, મોહ, વાયુ, અગ્નિ, મહાસાગર એ સર્વ મહેશ્વર તમારાથી ઉત્પન્ન થયા છે. રમા, સીતા, કાળી, દેવી, ગાયત્રી, લક્ષ્મી, કીર્તિ, યુધુતિ હે મહેશ્વર તમારાથી ઉત્પન્ન થયા છે. સિદ્ધિ, મેઘા, લજ્જા, શ્રુતિ, તુષ્ટા, નંદા, જ્ઞાન, દેવી સરસ્વતી એ જ સર્વ અને બીજા મહાબલિયા દેવો પણ તમારાથી ઉત્પન્ન થયેલ છે. હે સુરેશ્વર, ઋતુ, સંવત્સર, માસ, યક્ષ અને અહોત્રા, કલા, કોષ્ટા, નિમેષ, મુહૂર્ત, લવ, નક્ષત્ર, ગ્રહ, ગાયો, ઘોડા, અર્જા, અવિકા અને યજ્ઞનું પુત્ર ઇત્યાદિ જે કંઈ છે તે સર્વ તમારા ઉત્પન્ન થયેલ છે. રજોગુણ અને માયાથી ઢંકાયેલ અને વળી અદ્વિતીય રૂપ એવા તમને કોઈ જોઈ શકતું નથી, પરંતુ આત્મ સાક્ષાત્કાર કરે થયેલા નિયમ નિત્ય મુક્ત યોગીઓ અને તમને તથા તમારી માયાથી મોહિત તમારા સનાતન સ્થાનરૂપ લોકોને જોઈ શકે છે. દારૂણ અજ્ઞાનમાં ડૂબેલા મૂળ લોકો તમને જોઈ શકતા નથી. પુરુષમાં ઉત્તમ વિષ્ણુ અને બંને તમારાથી ઉત્પન્ન થયા છે. આદિ, મધ્ય અને અંતમાં કોઈ દિવસે પુરાતન આપ મહેશ્વરને કોઈ પણ જાણી શકતા નથી. ધ્યાન કરવા યોગ્ય પુરાણ પરમ પવિત્ર પરાતત્પર પુરુષોત્તમ પણ તમે છો. વળી મુનિઓએ ગવાયેલા પરાતત્પર અતિ સૂક્ષ્મ પરમ શાશ્વત તત્વરૂપ તમે છો. સૂર્ય એવા પ્રકાશિત મુખવાળા, સૂર્ય સરખા મુકુટવાળા, વ્રજ અને પિનાકને ધારણ કરનાર અને તમને અમે પ્રણામ કરીએ છીએ. કિરણને ધારણ કરનાર, ભૂતના પતિ હે શંકર તમે પ્રણામ કરું છું. ભસ્મ વિભૂતિને ધારણ કરનાર, સ્વભાવવાળા કામદેવના શરીરને નાશ કરનાર હે શંકર તમને પ્રણામ કરું છું. હે સૂક્ષ્મ અનંત રૂપવાળા વિધિરૂપ મહાદેવ તમને નમસ્કાર કરું છું. હે અનંત રૂપવાળા તમને પ્રણામ કરું છું. હે અપૂર્વ સ્થાનમાં નિવાસ કરનાર શંકર તમને નમસ્કાર કરું છું. અવિમુખ ક્ષેત્રમાં નિવાસ કરનારા તમને નમસ્કાર કરું છું. વળી ભગવાનને રામ તાપીસીની નામના ઉપનિષદમાં કહ્યું છે કે અવિમુક્ત તથા કુરુક્ષેત્રમાં સર્વ લોકની વિમુક્તિ માટે તે કહેલા ક્ષેત્રમાં પથ્થરની પ્રતિમા પણ હું રહ્યો છું. વળી તેવા પરમ સ્થાનોના મસ્તક ઉપર નિવાસ કરનાર એવા તમને નમસ્કાર કરું છું. લોક તથા સમુદ્રમાં વસનાર આત્મ શરીરની નિવાસ કરનાર હે હિરણ્ય ગર્ભ શંકર તમને નમન કરું છું. હિરણ્ય વીર્યમ હે હિરણ્યવાસી મહાદેવ તમને નમન કરું છું. હે હિરણ્યપાદ હિરણ્ય મુકુટવાળા શંકર તમને વદન કરું છું. હે હિરણ્ય સરખા ઉજ્જવલ વર્ણવાળા, હિરણ્ય સરખા પ્રકાશિત કરણવાળા, હિરણ્ય નેત્રવાળા, હિરણ્ય પાણી મહાદેવ તમને પ્રણામ કરું છું. હે હિરણ્ય સરખી પ્રકાશિત દાઢવાળા અને હિરણ્ય સરખા વખાણવા યોગ્ય ચરિત્રવાળા તમને પ્રણામ કરું છું. હે નગેન્દ્ર સ્વરૂપ શંકરદેવ નીલકંઠ તમને પ્રણામ કરું છું. હે વિધિ લોકોને ધારણ કરનાર પિંગલ નીલ લોચન મહાદેવ સર્વ જગતના ગુરુ ભૂતગણના આતરડાઓ ગોપની શોભિતા એવા હે ભાવ તમને નમસ્કાર કરું છું. હજારો પ્રશંસા પાત્ર ચરિત્રવાળા ચારણ અને સિદ્ધ ગણથી સેવાયેલા ઋષિગણોને આ સારી રીતે પૂજન કરેલા હજારો યજ્ઞ સરખા પવિત્ર હજારો કલ્પો વિશે સુશોભિત હે ઋષભ હે પદ્મનાભ અવિનાશી અંતરાત્મા ઈશ્વર તમને પ્રણામ કરીએ છીએ. એવી રીતે શ્રુતિ તથા કીર્તન કરેલા મહેશ્વર કે જે ઈશાન અને વનને આપનાર સમત હજારો અને કરોડો વર્ષથી આકાશને ગળતા હોય તેવા આદિદેવ, કરોડો સૂર્ય સરખી ક્રાંતિવાળા મહાયોગી, એક રીતવાળા, સારા ઉદયવાળા, વિચિત્ર પ્રકારના ગહેણાઓથી સુભિતા, નાના પ્રકારના મણિઓથી વિચિત્ર આંગવાળા, તહેવારના ચંદનોથી અનુલેપિત, પિનાકિનથી પ્રદીપ્ત હાથવાળા, પટ્ટીસ વજ અને શૂન્ય ધારણ કરનાર નાગની સરખી ગર્જના કરી હસીને બોલ્યા. તે સમયે તમામ લોકો ધ્રુજવા લાગ્યા. વળી તે મહાત્માના શબ્દે બધા ભયભીત થયા. ત્યાર પછી અમને બંનેને પસંદ થયેલા ભગવાન આ પ્રકારે બોલ્યા. હે મહાત્માઓ, તમે મારા સ્વરૂપને જુઓ અને સર્વ ઠેકાણેથી ભય છોડી દો. આ બ્રહ્મા મારો જમણો હાથ છે, ને હે વિષ્ણુ મારો પુત્ર એવો તું મારો ડાબો હાથ છે, માટે તું રણ સંગ્રામમાં અપરાજિત થઈશ. હે મુનિઓ, તમે સારી રીતે યોગ વરદાન માંગો,
અમે જે વખતે શંકરને કહ્યું તે સમયે સારા વ્રતવાળા અને મનમાં મગ્ન થયેલા અમે બંને શંકરના પગમાં પડી કહેવા લાગ્યા કે હે ભગવાન, તમે જો અમને પસંદ થયા હો ને વરદાન આપવું હોય તો સુરેશ્વર દેવ ભવે ને ભવમાં તમારી નિરંતર ભક્તિ અમને થાવ. એ જ રીતે શંકર પાસે અમે પ્રાર્થના કરી ત્યારે દેવતાઓ શ્રેષ્ઠમાં શિવજી તેમ થાવ તે કંઈ થતાં ઘણી પ્રજાને સજો એવી આજ્ઞા કરી, જેથી કારણે ભગવાન મહાદેવ અંતર ધ્યાન થઈ ગયા. એવી રીતે યોગેશ્વરનો મહિમા સંક્ષિપ્તથી અમે કહ્યું. જગત સર્વ જગતને જીતનાર પ્રભુએ સર્વના આકારરૂપ થઈ આ સર્વ જગત સર્જેલું છે. સ્વર્ગને આપનારું, આયુષ્યને વધારનારું, શાંતિકારક આ આખ્યાન જે ધારણ કરે છે તેને દાનવ, ગ્રહ, રાક્ષસ, પિશાચ, અતુધન, ગૃહ્યક અને મારા નાગ વિઘ્ન કરતા નથી. જે પવિત્ર મનુષ્ય બ્રહ્મચારી જીતેન્દ્રિય થઈ પાછળકાલે પાઠ કરે તેમના યોગનું મહાત્મા કોઈ દિવસે ભંગ થતું નથી અને અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે. ઇતિશ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુર્જર ભાષામાં લિંગો ઉદ્ભવ નામનો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. આપણે આજની આ બપોરની કથાને અહીં વિરામ આપીશું. આવતીકાલે સવારે ફરીથી આપ સર્વ શિવ ભક્તોને શિવ મહાપુરાણ કથામાં શ્રવણ કરવા માટે મારા તરફથી ભાવભીનું આમંત્રણ છે. આપના મિત્રો, સર્વ કુટુંબીજનો, સ્નેહિતજનો આપ ભગવાન શિવની કૃપા પામો અને મા સરસ્વતીના આશીર્વાદ પામો એવી જ મારી પ્રાર્થના સાથે આજની આ શિવ મહાપુરાણ કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.